તો ગુજરાતમાં જ્યારે LGBTQ અનાજ સમુદાયના સાથે કામ કરતી 3 સંસ્થાઓ ટ્રાન્સજેન્ડર અને પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ્સના અમેન્ડમેન્ટ બિલ 2026ની કડક નિંદા કરી તેનો વિરોધ કરીને આ બિલને જ્યારે સમુદાયના ગૌરવને નુકસાન પહોંચાડે છે, પોતાની ઓળખ નક્કી કરવાનો તેમનો મૂળભૂત અધિકાર છીનવી લે છે અને ટ્રાન્સજેન્ડર લોકોએ પોતાના બંધારણમાં આપવામાં આવેલા સંરક્ષણો જોખમે મૂકે છે અને સરકારને જ્યારે માંગ કરી છે કે આ સુધારો તરત પાછો ખેંચો અને આ રીતે સુધારો અમારા શારીરિક હકનો પણ નકારી કાઢે છે, લિંગ ઓળખના અમારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે, જે અધિકાર ભારતના સુપ્રીમ કોર્ટે જ્યારે તેમની અંદર મહત્વપૂર્ણ ચુકાદાઓ સ્વીકારીને પ્રસ્તાવિત અમેન્ડમેન્ટ ટ્રાન્સજેન્ડર શબ્દની કાનૂની વ્યાખ્યાને સંકુચિત બનાવે છે અને તેમના સમુદાયના મોટા ભાગના લોકો તેમાંથી બહાર કરી દે છે અને સરકાર ખરેખર પીડિત અને સુરક્ષાની જરૂર ધરાવતા લોકોને ઓળખના નામે સમુદાયના જ્યારે પ્રયાસ કરે છે અને આવું બહાર રાખતો અમેન્ડમેન્ટ સુરક્ષા અને હકોને માત્ર સામાજિક સંસ્કૃતિ ઓળખ ધરાવતા લોકો અને જ્યારે ઇન્ટરસેક્સ લક્ષણો ધરાવતા લોકો સુધી સીમિત કરે છે અને અન્ય બધા લિંગ વિવિધ સમુદાય સાથે ભેદભાવ પણ કરે છે. આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જે UCCનું બિલ આવ્યું છે તેના ઉપર અત્યારે હાલ રાજ્યની અંદર લોકો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે અને આ સૌથી મહત્વપૂર્ણ બાબત એ સામે આવી છે કે જ્યારે જે ટ્રાન્સજેન્ડર તેમાંથી પણ તે લોકો અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે કે આ કાનૂન જે છે તેને રદ કરવામાં આવે, અમારી સાથે ભેદભાવ થઈ રહ્યા છે અને આ ભેદભાવની સાથે તે જણાવી રહ્યા છે કે જે અમેન્ડમેન્ટ બિલ છે 2026 તેને તમારે રદ કરવું જોઈએ અને આના સિવાય બીજા તમે કોઈ પગલાં લઈ શકો છો, કારણ કે આ લિંગ ઓળખને અધિકાર છીનવાઈ જાય છે તેવું સંસ્થાઓનો આરોપ છે અને આ સાથે જ જ્યારે નાલસા ચુકાદાનો ઉલ્લેખ સરકારને બિલ પણ પાછું ખેંચવાની માંગ કરી રહ્યા છે. ટ્રાન્સજેન્ડર પર્સન હવે તેની અંદર આનો અત્યારે ખચકાટ અનુભવી રહ્યો છે અને ડિગ્નિટી નોટ તેનું કામ કરવાનું વાત કરી રહી છે. આજે જે સરકાર દ્વારા બિલ પાસ કરવામાં આવ્યું, સુધારો કરવામાં આવી રહ્યો છે ટ્રાન્સજેન્ડર એક્ટની અંદર, અને એ અમને ના મંજૂર છે એનો વિરોધ કરવા માટે, આ પ્રોટેસ્ટ કરવા માટે અમે ભેગા થયા છીએ અને એમાં અમે ટ્રાન્સ વુમન, ટ્રાન્સ મેન અને કિન્નર સમુદાયમાંથી પણ અમુક લોકો આવેલા છે અને અમને આ સુધારો ના મંજૂર છે એટલે અમે વિરોધ કરવા આવ્યા છીએ. અમે 3 સંસ્થામાંથી ભેગા આવ્યા છે. વિમન્સ વિકલ્પવાળું ગ્રુપ છે અમારું, વિકલ્પ વુમન્સ ગ્રુપ, ફોરમ ફાઉન્ડેશન અને લક્ષ્ય ટ્રસ્ટ. અમે 3 સંસ્થા જોડે મળીને આ વડોદરામાં આપણે કરી રહ્યા છીએ પ્રોટેસ્ટ. મારું નામ રવિના પાટીલ છે. તો આગળ